નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય કોમ્પ્યુટર ભાવિક સ્વાપોથીમાં પાઠ 1. જો વિદ્યાર્થી મિત્રો, પાઠ 1 છે ઇન્ટરનેટ. જો વિદ્યાર્થી મિત્રો, તમને તમારા ટીચરે ઇન્ટરનેટ વિશે સમજાવ્યું પણ હશે અને તમે કોમ્પ્યુટરમાં તેના વિશે વિવિધ જાણકારી પ્રેક્ટિકલ રીતે પણ તમે કરતા હશો. તો આજે આપણે પેલો પાઠ પૂરીશું. સ્વાધ્યાય પોથીનો આ પાઠની અંદર તમને ડિટેલ બધી આપેલી છે. તમે આ રીતે મુદ્દા ઉપરથી વાંચી શકો છો. અને કોમ્પ્યુટર છે એ માહિતીનો એક અખૂટ ભંડાર છે, બરાબર. તો આપણે આગળ વધીશું, સ્વાધ્યાય પોથી પૂરીશું. મારી સાથે સ્વાધ્યાય પોથી પૂરતા જાઓ, સરસ અક્ષરે લખતા જાઓ. તમને બધાને શુભેચ્છા. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય ચાલુ કરીશું. સ્વાધ્યાયમાં જુઓ, પેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ શોધી તેને સામે આપેલો ચોરસમાં ક્રમાક્ષર લખો. ઇન્ટરનેટ કયા શબ્દો વડે બનેલો છે તેમાં લખો. એ ઇન્ટર, કનેક્ટેડ અને નેટવર્ક. બીજું, ઇન્ટરનેટ હેઠળ જોડાયેલા વિવિધ કોમ્પ્યુટર્સ અને ઉપકરણો જે ચોક્કસ નિયમ કે કાયદાના સમૂહને અનુસરવું પડે છે તેને શું કહે છે તેમાં લખો. સી, પ્રોટોકોલ. ત્રીજું, સૌપ્રથમ ઇન્ટરનેટ આધારિત કોમ્પ્યુટર નેટવર્ક કયું હતું તેમાં લખો. બી, અર્પાનેટ. ચોથું લખો, ભારતમાં સૌ પ્રથમ વખત સાર્વજનિક રીતે ઇન્ટરનેટની સુવિધા ક્યારે ઉપલબ્ધ બની તેમાં લખો. સી, 14 ઓગસ્ટ 1995. પાંચમું, ઇન્ટરનેટ જોડાણનો મુખ્ય પ્રકાર કયો છે તેમાં લખો. એ, ડાયલ અપ જોડાણ. છઠ્ઠું, બ્રોડબેન્ડ જોડાણમાં કયા પ્રકારના કેબલનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં લખો. બી, કોએક્સિયલ કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ. સાતમું, સેટેલાઇટનો ઉપયોગ વડે કરવામાં આવતા જોડાણને શું કહે છે તો લખો. ડી, એમાં iOS. આઠમું, ઇન્ટરનેટ પર અભિન્નતા નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં લખો. ડોમેઇન નેમ સિસ્ટમ. નવમું, ડોમેઇન નેમ સિસ્ટમ કોના આધારે નક્કી કરવામાં આવે છે તો લખો. સી, એ અને બી બંને. 10મું, શૈક્ષણિક સંસ્થા માટે કયા ડોમેઇન નામનો ઉપયોગ કરવામાં આવે છે તો લખો. .edu. 11મું, વર્લ્ડ વાઇડ વેબની શોધ કોણે કરી હતી તો લખો. એ, ટિમ બર્નર્સ-લીએ. 12મું, વર્લ્ડ વાઇડ વેબનું સંચાલન કોણ કરે છે તો એમાં લખો. સી, W3C. અને 13મું, ઇન્ટરનેટ પર દસ્તાવેજ મોકલવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે તેમાં લખો. બી, HTTP. 14મું લખો, વેબ પેજ બનાવવા, સુધારવા અને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા માટે કઈ ભાષા ઉપયોગી બને છે તેમાં લખો. ડી, HTML. 15મું, વેબ પેજને અજોડ રીતે ઓળખવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે તેમાં લખો. સી, URL. 16મું, વર્લ્ડ વાઇડ વેબ પરના દસ્તાવેજને શું કહે છે તો લખો. એ, વેબ પેજ. 17મું, કોમ્પ્યુટરમાં વેબ પેજ દર્શાવવા માટે ઉપયોગી પ્રોગ્રામને શું કહે છે તેમાં લખો. સી, વેબ બ્રાઉઝર. 18મું, વેબ પેજને જે કોમ્પ્યુટર સંગ્રહવામાં આવે છે તેને શું કહે છે તે લખો. સી, વેબ સર્વર. 19મું, વેબસાઇટને શરૂ કરવા જોવા મળતા સૌપ્રથમ પેજને શું કહે છે તેમાં લખો. હોમ પેજ. 20મું, વેબસાઇટના એક પેજ પરથી અન્ય પેજ પર જવા માટેની સુવિધા પૂરી પાડતી રચનાને શું કહે છે તો લખો. એમાં બી, હાઇપરલિંક. 21મું, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાંથી વિવિધ પ્રકારની ફાઇલ કે દસ્તાવેજને સ્થાનાંતરિત કરતી પદ્ધતિને શું કહે છે તેમાં લખો. FTP. 22મું, કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને ઇન્ટરનેટ પર મૂકવાની રીતને શું કહે છે તેમાં લખો. બી, અપલોડિંગ. 23મું, નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝરનું નામ દર્શાવે છે તો લખો. ડી, આપેલ તમામ. 24મું, નીચેનામાંથી કયા વિકલ્પ સાથે શરૂ થતું URL સુરક્ષિત હોવાનું મનાય છે તેમાં લખો. બી, HTTP. અને નીચેનામાંથી કયો વિકલ્પ સર્ચ એન્જિન દર્શાવે છે તો એમાં લખો. ડી, આપેલ તમામ. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં લખો અર્પાનેટ, બીજીમાં લખો VSNL, ત્રીજીમાં લખો W3C, ચોથીમાં વેબસાઇટ અને પાંચમીમાં સર્ચ એન્જિન. એ રીતે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટાની નિશાની કરવાની છે. પેલું લખો ખોટું, પછી પેલું લખો સાચું, પછી સાચું, ત્રીજું ખોટું, અને ચોથું સાચું અને પાંચમું ખોટું. ચાલો હવે આપણે હા કે નામાં ઉત્તર લખવાના છે. જો પ્રશ્ન છે, ઇન્ટરનેટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે તો લખો હા. ભારતમાં ઇન્ટરનેટની સૌપ્રથમ શરૂઆત BSNL સંસ્થા દ્વારા કરવામાં આવી હતી તો કે ના. ત્રીજું, ટિમ બર્નર્સ-લીએ વેબની શોધ કરી હતી તો કે હા. પછી લખો, વેબ પેજના સમૂહને વેબ બ્રાઉઝર કહે છે તો કે ના. અને ગૂગલ એ સર્ચ એન્જિનનું ઉદાહરણ છે તો કે હા. હવે માત્ર એક શબ્દમાં ઉત્તર લખવાના છે. લખો, પેલું, વિશ્વના વિવિધ કોમ્પ્યુટર્સને સાંકળતા નેટવર્કને શું કહે છે તો કે ઇન્ટરનેટ. બીજું, ઇન્ટરનેટ પર કોમ્પ્યુટરને અન્ય નામથી ઓળખવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે કોમ્પ્યુટર પ્રોટોકોલ. અને ઇન્ટરનેટ જોડાણનો મુખ્ય પ્રકાર કયો છે તો કે ડાયલ અપ. પછીનું છે, વર્લ્ડ વાઇડ વેબનું સંચાલન કોણ કરે છે તો કે W3C. વેબસાઇટના નામ કે URLની કઈ શરૂઆત કે સુરક્ષિત હોવાનું દર્શાવે છે તો તમે લખી શકો છો. હવે જોડકા છે, એમાં જો પહેલાના સામે ડી, બીજાના સામે સી,
પછી ત્રીજાના સામે બી, ચોથાના સામે ઈ અને પાંચમાના સામે એ. હવે જો આવી રીતે પૂરા નામ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તમારે પાછળ પણ જોઈને તમે લખી શકો છો. આ રીતે આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ, HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, FTP એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, TCP એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, ને ARPANET તો કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક, ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, મોડેમ મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર, DNS ડોમેઇન નેમ સિસ્ટમ, www વર્લ્ડ વાઇડ વેબ, URL યુનિફોર્મ યુનિવર્સલ રિસોર્સ લોકેટર. ચાલો હવે પ્રશ્ન નંબર 8 છે. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. ઇન્ટરનેટને કયા નામે ઓળખવામાં, અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો લખો ઇન્ટરનેટને ઇન્ટ્રાનેટ, સુપર નેટવર્ક કે મેટા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, વાયરલેસ જોડાણ આધારિત ડોંગલની સુવિધા કઈ સંસ્થાઓ પૂરી પાડે છે? તો લખો BSNL, રિલાયન્સ, જીઓ, ટાટા, વોડાફોન, એરટેલ વગેરે સંસ્થાઓ વાયરલેસ જોડાણ આધારિત ડોંગલ સુવિધા પૂરી પાડે છે. ત્રીજું, વર્લ્ડ વાઇડ વેબને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો લખો વર્લ્ડ વાઇડ વેબને સામાન્ય રીતે વેબ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોથું, હોમ પેજ એટલે શું? તો લખો હોમ પેજ એ કોઈ પણ બે વેબસાઇટનું મુખ્ય અથવા પ્રથમ પેજ છે જે વેબસાઇટની સામગ્રીનો પરિચય આપે છે અને અન્ય પેજ પર નેવિગેટ કરવા માટે લિંક્સ પૂરા પાડે છે. પાંચમું, વેબ બ્રાઉઝરના ઉદાહરણ જણાવો. તો લખો ગૂગલ ક્રોમ, મોઝિલા, ફાયરફોક્સ, માઇક્રોક્સ અને સફારી અને ઓપેરા, એજી સફારી અને ઓપેરા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 9 છે. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, ઇન્ટરનેટ એટલે શું? તે કયા શબ્દો અર્થે બનેલો છે? તો લખો ઇન્ટરનેટ એ વિશ્વ વ્યાપી નેટવર્ક છે જેમાં લાખો કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા છે. ઇન્ટરનેટ કનેક્ટેડ નેટવર્ક શબ્દોથી બનેલું છે. બીજું, ઇન્ટરનેટ જોડાણની વિવિધ પદ્ધતિઓના નામ. તો લખો ઇન્ટરનેટ જોડાણની વિવિધ પદ્ધતિઓ ડાયલ, બ્રોડબેન્ડ, કેબલ, ફાઇબર ઓપ્ટિક, વાયરલેસ, મોબાઈલ ડેટા અને કાઉન્સમાં જો લખી શકો છો સેટેલાઇટ. ચલો હવે ત્રીજું, ડોમેઇન નેમ સિસ્ટમ એટલે શું? તેના પ્રકાર કયા આધારે નક્કી કરવામાં આવે છે? તો લખો ડોમેઇન નેમ સિસ્ટમ એ એક એવી સિસ્ટમ છે જે ડોમેઇન નામોને IP સરનામામાં રૂપાંતરિત કરે છે જેથી કોમ્પ્યુટર્સ એકબીજાને શોધી શકે. તેના પ્રકાર ટોપ લેવલ ડોમેઇનના આધારે નક્કી કરવામાં આવે છે, જેમ કે com.org.ned.edu.gov અને દેશ વિશિષ્ટ TLDs જેમને INUK વગેરે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.